સિમ્પલ બાર ડાયાગ્રામ ખાલી વન વન બ્લોક આવતા આજે કમ્પેરિઝન માટે યુઝ કરવાના છે બબે ડેટા આપે છે કોલેટરલ બાર ડાયાગ્રામ કહેવાય અથવા મલ્ટીપલ બાર ડાયાગ્રામ કહેવાય if the data about different places underline કરો તો ટેક્સ્ટ તમારા હાથમાં આવ્યો different places things or time are collected on more than one mutually related characteristics then such data can be presented by using a multiple bar diagram or adjusted bar diagram ત્રણ નામ છે collateral multiple or adjacent bar diagrams by placing the related bars close to each other. If the data are related to time then the bars are drawn in order to time but જો time વાળો સમ આપેલો હોય આ time વાળો સમ એમાં હું કઈ ચેન્જ નથી કરવાનો તો તમારે જેમ time માં ચાલતું એમ ડાયાગ્રામ બનાવવાના છે but when the data are not related to time then they are arranged in ascending or descending order by considering any one of the characteristics and then they are presented on a graph કોઈ પણ એક characteristic consider કરો અને એની ઉપર તમે ગ્રાફ બનાવો તો 95 time નથી આપેલો the information regarding the number of boys and girls studying in a college in a different faculty in a year is given below presented by suitable diagram બે ડેટા આપેલા છે faculty આપેલી science commerce arts engineering medical and law number of boys and number of girls બે characteristic છે એમાંથી બે વેરિયેબલ છે સોરી બે characteristic એમાંથી એક characteristic આપણે કન્સિડર કરીએ સપોઝ boys તો boys માં હાઈએસ્ટ કેટલા છે જો તમે હાઈએસ્ટ કોમર્સ માં તો પહેલા હું કોમર્સ મૂકીશ બ્લોક માં જે વેલ્યુ બોયસ કેટલા છે તો કોમર્સ માં 700 600 700 પતી ગયું કોમર્સ પછી સેકન્ડ હાઈએસ્ટ સાયન્સ એના બોયસ ગર્લ્સ કેટલા છે 500 400 કોમર્સ સાયન્સ નેક્સ્ટ 300 વાળું છે એન્જિનિયરિંગ એમાં આપેલા છે 300 100 એ પતી ગયું આર્ટ્સ 200 300 પછી આપેલું તમને મેડિકલ અને લો રાઈટ મેડિકલ 100 100 લો 100 200 ઓકે હવે સ્ટાર્ટ કરું છું लाइन ड्रॉ करवानी છે આપણે ડેટા તો આપણે છે અવેલેબલ ચેક કરી લેવાનો બ્લોક નથી લખેલો 700 600 500 400 300 100 200 300 100 100 200 ઓકે તમારે હેડિંગ મારવાનું છે મલ્ટીપલ બાર ડાયાગ્રામ શોઈંગ ધ નંબર ઓફ બોયઝ એન્ડ ગર્લ્સ સ્ટડીંગ ઇન અ ડિફરન્ટ ફેકલ્ટીઝ ઓફ કોલેજ આ બધામાં હાઈએસ્ટ 700 નો નંબર દેખાય છે 50 50 નો ગેપ લેજો અહીંયા મેં એક બ્લોક લખેલો છે 50 100 150 200 250 300 તમે એ લઈ લેજો બરાબર 50 50 નો ડિફરન્સ લઈ લો 100 100 નો લેશો તમે તો તમારો 22 બ્લોક છે ટોટલ ઊભી લાઈન પર 22 કે 24 બ્લોક છે અને તમે ખાલી 8 જ લાઈન યુઝ કરો છો તો એવો તમારો બેઝ વિડિયો છે બરાબર એટલે ગ્રાફ નો ક્વાડ્રેટિક બનાવવાનો છે એક એક બ્લોક માં લેવાનો છે કોમર્સ પહેલા સ્ટાર્ટ કરું છું એક બ્લોક છોડી દઉં છું પછી લઉં છું કોમર્સ સ્ટાર્ટ કરીએ આપણે કોમર્સ માં આપેલા છે 700 commerce 700 બોયઝ ની લાઈન બ્લોક બનાવેલો છે અને ગર્લ્સ માં 600 છે ओके 700 600 ऊपर नहीं लखो तो पण चालશે એક બ્લોક છોડી દેવાનો છે પછી સેકન્ડ સાયન્સ 500 400
500, 400, next 300 and 100, three hundred, 100, और लेकिन आंसर 300, 100, 200, 300. तो इंजीनियरिंग आर्ट्स 200, 300, two hundred, 300, arts, 100, medical, and law 100, two hundred. ओके હવે તમારે શું કરવાનું છે તમને કીધું સ્કેલ લખી નાખવાનું છે x axis y axis one centimeter અહીંયા આપણે ફેકલ્ટી લીધી છે ને અહીંયા આપણે સ્ટુડન્ટ લીધેલા છે એમાં પણ આ કેટલા નો ગેપ છે 50 50 નો ગેપ છે રાઈટ 50 સ્ટુડન્ટ્સ જેના 100 નો ગેપ લીધો એ કોણ છે 100 સ્ટુડન્ટ્સ બીજી એક વસ્તુ તમને કહી દઉં છું કે આ બ્લોક કયો છે ખબર પડે એના માટે બ્લેક કલર તમે દો તો કલર વાળા ગ્રાફ છે એમાં બ્લુ કલર ને રેડ કલર એવો કલર બ્લેક એન્ડ વ્હાઈટ એવા પણ આપણે એ કલર તો નહીં કરી શકીએ પણ બંનેના અલગ અલગ સિમ્બોલ આપવાના છે બેમાંથી એકમાં ડિઝાઇન બનાવવાની છે બોયઝ गर्ल्स सपोज हम गर्ल्स में डिजाइन बनाऊं છું બ્લોક છે એમાં ફટાફટ તો ખબર પડે કે આ બધા બ્લોક સ્ટેન્ડ પર ખબર પડે કે આ જે બ્લોક છે ગર્લ્સ ના છે રાઈટ બેમાંથી એક બ્લોકમાં તો કોઈ એકમાં ડિસાઈડ કરી દેવાનું બેમાં ડિસાઈડ કરવાની જરૂર નથી એમાં તમારો ટાઈમ વેસ્ટ છે આપણે બને ફટાફટ 5 મિનિટમાં ગ્રાફ પૂરો કરવાનો હોય છે બરાબર કોઈ પણ એકની અંદર તમારે ડિઝાઇન કરી નાખવાની છે એ ધ્યાન રાખજો તમે મેં અહીંયા ગર્લ્સ માં લાઈન ડ્રો કરેલી છે નાઉ ક્વેશ્ચન નંબર 96 ટેબલ આપેલું છે પણ એમાં ટાઈમ વાઇઝ ડેટા આપેલા છે એના અરેન્જ નથી કરવાનું ટાઈમ પ્રમાણે જ આવવાનું છે આપણે 2011 12 13 14 15 बराबर हाईएस्ट नंबर से 160 तो 10 10 નો ગેપ લઈ લીધો છે મેં અને 160 સુધી લખી રાખ્યું છે પહેલા તો સ્ટાર્ટ કરું છું પહેલા આપ્યું છે 120 અને 140 120
120, 120 અને 140 સેલ્સ આપેલ છે. ઉપર લખો તો પણ ચાલશે, એ લખો તો કઈ વાંધો નહીં. 150, 145 આ જે ડેટા હતા 2011 ના ડેટા 2011. નાઉ वन 145 આ બંનેની વચ્ચે આવશે, રાઈટ? वन 145 130 140 2012 2013 2013 130 140 130 130 140 140 160 140 160 અને લાસ્ટમાં 160 150 2040 2050 2050 160 150
150. ઓકે, સ્કેલ લખી નાખો છે. સ્કેલ x axis y axis 1 centimeter is equal to year and 1 centimeter is equal to production and sales in lakh rupees. ઓકે, હવે કયું પ્રોડક્શન છે કયું સેલ્સ છે બતાવવાનું છે. પ્રોડક્શન સેલ્સ માં આપણે લાઈન કરી દીધી છે, રાઈટ. સેકન્ડ વેરીએબલ એની ડાઉટ નીચે જે ચાર સમાધાનો ખાલી સ્કેલ કહી દઉં છું તમને. ક્વેશ્ચન નંબર 97 માં 1 1 નો ગેપ લઈ લેજો. લખી નાખો પેનથી 1 1 નો. અહીંયા 1 2 3 4 5 6 7 પ્રોડક્શન સેલ્સ આપેલું છે તમને. ઉપર અહીંયા લખી નાખજો ઓન y axis 1 centimeter to 1 crore production and sales. 98 માં 10 10 નો ગેપ લેવાનો છે. પ્રાઇસ આપેલી છે શેરની અને 15 દિવસ પછીની પ્રાઇસ આપેલી છે. 99 માં બર્થ રેટ ડેથ રેટ આપેલું છે. હાઈએસ્ટ આપેલું છે 20.8. 1 1 નો અથવા 2 2 નો ગેપ લઈ લેજો. બરાબર, 1 1 નો લેશો તો પણ આવી જશે. તમારી પાસે છે તે વાત 25 26 બ્લોક આવે છે. અને 100 ની અંદર તમારે ગેપ લેવાનો છે. હાઈએસ્ટ એટલું છે 170. 10 10 નો ડિફરન્સ લેવાનો છે. 100 સુધી આજે કમ્પ્લીટ કરી દેજો ગ્રાફ. આજે આપણે અહીંયા સ્ટોપ કરીએ.